ભગવાન, આ રસોડાની હાલત જોઈ છે, કેટલું ગંદુ છે. ભાભીને કીધું હતું મેં કે પ્લેટફોર્મ સાફ કરી નાખજો, ના કર્યું ને. ભાભી, ઓ ભાભી, ભાભી, શું થયું? બૂમો પાડે છે ભાભી ભાભી. ઘરમાં જ છું, ક્યાંય નથી ગઈ. આ ઘરમાં છો તો એક સાથે સંભળાતું કેમ નથી? હા, આ બધું શું છે? મને શું ખબર શું છે ઈ? કિચન સાફ કરવાનું છે, ચા ઢોળાણી છે અહીંયા, તે જ ઢોળી હશે હે ને? લે બોલો, સવારે તમને કહીને ગઈ હતી કે આ પ્લેટફોર્મ છે ને સાફ કરી નાખજો. હું ટેરેસ ઉપર ટેરેસ વાળવા જાઉં છું. હા, તો હું પ્લેટફોર્મ શું કામ સાફ કરું? રો, કિચન સાફ કરવાનું તો તારે હતું ને. મારે તો મારા રૂમ સાફ કરવાના હતા ને. મેં મારો રૂમ સાફ કર્યો, તારો રૂમ સાફ કર્યો, હોલમાં પોતું માર્યું, કિચન પણ મારે જ સાફ કરવાનું. વાહ 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 વાહ. મોટાઈ તમે જ છો ને, તો સૌથી વધારે કામ તો તમારે જ કરવું પડે ને. મોટાઈ ના કરવાનું હોય, સૌથી વધારે કામ નાની દેરાણી હોય ને એને કરવાનું હોય. એટલે તમે કામ નહીં કરો? હું કામ કરવાની ના નથી પાડતી, પણ બંનેએ સરખું કામ કરવાનું. એટલે કિચન સાફ તારે કરવાનું છે. હું તો નહીં કરું, તમે નહીં કરો ને. ના, હું પણ નથી કરવાની. અને આ તારી આંગળી છે ને એ નીચે રાખજે. કિચન સાફ નહીં કરો ને, નથી કરવાની. નહીં કરો ને, હું પણ જોઉં છું કે તમે કેમ સાફ સફાઈ નથી કરતા. અરે મોટા છો, તમારે કામ તો કરવું જોઈએ ને. ખબર નથી પડતી એટલી? તું નાની છો, તને નથી ખબર પડતી કે મોટાને કામ નો ચીંધાય, હું કામ કરી નાખું. એક કિચન સાફ કરી નાખીશ, તેમાં શું થઈ જવાનું છે? આ મહેમાન આવે ત્યારે તો પૈસા લેવા સૌથી આગળ ઊભા રહી જાવ છો પગે લાગીને કે સૌથી મોટી હું છું ને તો મને પૈસા મળવા જોઈએ. હા, જાણે તું પૈસા લેવા ઊભી જ નહીં રહેતી હોય એવી તો વાત કરે. હા, તે હુંય જોઉં છું કે હવે કોણ કામ કરે છે. હું તો નથી જ કરવાની. અરે પણ શું છે? શું કામ રાડા રાડ કરો છો? બાર બધા સાંભળે છે. મમ્મી, સારું થયું તમે આવી ગયા. હા, ભાભીને જો ને પ્લેટફોર્મ સાફ કરવાનું કીધું હતું, કર્યું ને. અને અત્યારે મારા પર રોપ ચડે છે કે હું જેઠાણી છું ને તો હું તો નહીં જ કરું, તારે કરવું હું ના પડશે. નથી પાડતી. મમ્મી, હું ઉપરના બેડરૂમ સાફ કરતી મમ્મી હતી. સાંભળે છે, મમ્મી સાંભળે છે. હું ધીમે બોલું, મમ્મી અહીંયા જ છે. હું ઉપરના રૂમ સાફ કરતી હતી, નીચે સાફ કરતી હતી. તો એક આ કિચન એનાથી સાફ ના થાય? તો મેં કીધું હતું કે હું ધાબુ વાળવા જાઉં છું. ધાબુ વાળતા વાર કેટલી લાગે? ધાબુ હોય એને વાળવું પડે, એને પોતું મારવું પડે, પાણી રેડવું પડે. હા, તો આપણે અહીંયા ક્યાં બેડરૂમ ઓછા છે? ઉપરના 2 બેડરૂમ, નીચે 2 બેડરૂમ, હોલ, ઉપરથી લઈને નીચે સુધી દાદર વાળવાનો, પોતું મારવાનું. હું તો જો કહી દઉં છું, હું નહીં કરું. આજે છે ને મેં બહુ કામ કરી નાખ્યું છે, હજુ તો રસોઈ બાકી છે. હા, તો હું પણ નથી કરવાની. મેં પણ આજે બહુ કામ અરે કરી બસ! નાખ્યું છે. હું કરી નાખીશ. તમારું મોઢું બંધ રહેશે ને તો મને ઘરના કામ કરવામાં કોઈ વાંધો નથી. મેં કામ કરશો તો કેવું લાગશે હા, મમ્મી? મમ્મી. ભાભી કરી નાખશે ને. ના, નાની છે. એના પગ હાથ વધારે ચાલે ને એટલે બધું કામ ઈ કરી નાખશે. તમે મોટા છો, તમારી જવાબદારી છે ને, તમે કરી નાખજો. થઈ ગયું બધાનું? થઈ ગયું. હા, તો હવે હું કામ કરું. તમે લોકો ચાવાઈ હતી. મમ્મી પાક્કું કામ કરી લેશો? આ પગ પગ દુખશે નહીં ને તમારા? થઈ જશે કામ. જાઓ તમે લોકો. સારું, મારે તો કામ નહોતું કરવા દેવું પણ શું કરવું? જા રહી અહીંયાથી. હા, કરો કામ. હું તો હેલ્પ કરવા માંગતી હતી પણ તમે તો યાર, આ માર્કેટ પણ ડાઉન જ જયા કરે છે. હા હા હા, જે લઈએ એ નીચે, જે લઈએ એ નીચે. બોલ ભાઈ. મોટા, હા, કેવું હાલે છે માર્કેટ? માર્કેટ બહુ ખરાબ છે. જો લાલ સિવાય કોઈ કલર જ નથી. હા, જિંદગીનો કલર એ લાલ જ કહેવાય. લોહીનો કલર એ લાલ. બોલ બોલ, આજે સવાર સવારમાં બહુ ફિલોસોફી યાદ આવે છે ને. કોઈ મારે તો એ લાલ થઈ જવાય. હા ભાઈ, સાચી વાત છે. આ તારી વાત અને માર્કેટ જોઈને તો પેલું રાજેશ ખન્ના વાળું ગીત યાદ આવે છે, યે લાલ રંગ મુझे કબ છોડેગા. હા, એ પણ છે. આ બાકી કેવું ચાલે? હા, આજે કોના લગ્ન છે? હા, બાજુમાં પેલા કનુભાઈના છોકરાના લગ્ન છે કા? હા, એને ઉતાવળ લાગે છે. હા, દુખી થવાની. બાકી ધંધો પાણી કેમ ચાલે? રેડી? શું રેડી? જેવું માર્કેટ ચાલે છે એવા ધંધા પાણી ચાલે છે. એમાં પણ લાલ કલર જ છે. અત્યારે ઉઘરાણી આવતી નથી અને પૈસા
ઘટે જ છે હંમેશા માટે. એ વાત પણ સાચી. તારે કેવું ચાલે કામકાજ? બહુ તકલીફ. આ વાત જ જવા દે મોટા. હા ગમે એટલું છે ને ધ્યાન આપું ને તોય તે મહિને હિસાબ કરીએ ને તો થોડી ઘણી નુકસાની તો ઊભી જ હોય. અરે તું આવી વાતો કરે છે, હું તો તારી પાસેથી પૈસા માંગવાનો હતો. સાંભળ ને, અરે યાર આ લગન પતે તો સારું. કાલે ડીજે ને આજે ફટાકડા. સાંભળ ને, મને 25,000 રૂપિયા ટ્રાન્સફર કર ને. 25,000 રૂપિયા? અરે મોટા તું કેવી વાત કરે છે? એટલે 25,000 કીધું છે, 25 લાખ નથી કીધું. તું તો એમ એટેક ખાઈ છે કે જાણે 25 લાખ માંગી લીધા. અત્યારે કોઈ 500 માંગે ને તોય તકલીફ પડે એવી હાલત છે. તું સમજવાની કોશિશ કર. હું ક્યારે આવ્યો અહીંયા? મતલબ કે આ ઘરમાં વિચાર કર, ગીઝર ખરાબ થઈ ગયું છે. એટલે આ તો રિપેર કરાવો. તો હું તને જ કહેવા આવ્યો હતો. મારી પાસે પૈસા નહોતા ને એટલે મેં કીધું મોટા તું રિપેર કરી દે પછી સમજી લેવું. હા તો એક કામ કરીએ, ગાડી વેચી નાખીએ હવે. કારણ કે બેંક વાળા લઈ જશે. હપ્તો ભરવાનો બાકી છે, એના માટે જ પૈસા માંગતો હતો. આ તને શોખ હતો ને ગાડી લેવાનો, આ તો હવે હપ્તા ભરવા લાગો. થઈ જશે. હજી તો બાકી છે ને. ક્યારે ભરવાનો છે? 2, 5, 10 દિવસ, 15 દિવસ બાકી હશે ને? 2 દિવસ. 2 દિવસ? 2 દિવસ ને તો 2 દિવસમાં કઈક કરી નાખશું. આમાં હું ને હપ્તો તો ભરવો પડશે ને. ગાડી જવા થોડી દેવાય. હા એ તો વાત છે. અને લાવ આજે હું લઈને જાઉં ગાડી. હા તો લઈ જા ને, પેટ્રોલે પુરાવતો આવજે. મસ્તી? હા મસ્તીમાં નથી સમજતો મોટા તું. હે હું માગું ને તારે આપી દેવું એવું જરૂરી છે? અરે ના પાડતા શીખ. અરે લઈ જા ને, તું લે ને. અરે પણ મોટો છો તું, ના પાડી તું દેવાય. બાઇક લઈને જતો રહીશ ને પણ હું ચાલીને જવાનો છું. હમણાં હું શરીર વધે છે ને વિચાર કર્યું કે આ ચાલીને જાઉં ને તો એ બને બોડી ઘટે. આનો મીટર કાંટો પણ લાલ કલર જ બતાવે છે. પેટ્રોલ પુરાવાનું બાકી છે. તું પુરાવી ને, આટો માર્યો, પેટ્રોલ તો પુરાવતો. ધક્કો મારીને લઈ જવી પડશે. આ લોકોના લગ્ન છે તો ત્યાં મહેમાન જાજા હશે. મોટા જા 5 જણાને બોલાવતા હોય ધક્કો મારીને પેટ્રોલ પંપે પહોંચી જા. હા ના એટલું તો છે. મોટા હું શું કહું છું, હા બોલ ને. આ મમ્મી પાસેથી માંગ ને કઈ હોય તો પૈસા. મમ્મી પાસેથી? હા એક કામ કર, તું માંગ મમ્મી પાસેથી. મમ્મીને કહે છે કે ગાડીનો હપ્તો ભરવાનો છે ને પેલું ગીઝર રિપેર કરાવવાનું છે. મમ્મી છે ને આપણને 1 રૂપિયા આપવાના નથી. આ ઘર કેટલા ટાઈમથી કહું છું કે મારા કઈ નહીં, મેં ઘરનું કહેતો હતો કે મારે લોન લેવી છે બિઝનેસ માટે. સાચી જ વાત છે ને. મમ્મી ક્યાંથી આપે? હા આ જે કંઈ પણ હતું બંને ભાઈને વેચી દીધું. હવે વધ્યું શું? ખાલી મકાન. હવે મકાન મમ્મીના નામે છે, બીજું કઈ છે નહીં. બરોબર? એટલે ટેકનિકલી તો મોટા દીકરાના નામે થવું જોઈએ ને. મમ્મી પછી મોટો તો હું ને. ના ના ખોટી વાત નહીં કરા. માનું છું કે મમ્મી આ ઘરમાં બહુ આડુડાઈ કરે છે અને મોટા તું તે મમ્મી સાથે સરખી રીતે રહેતો નથી, મને ખબર છે. અચ્છા હું નથી રહેતો? પોતાનું વર્તન જોયું છે? અને તારા કરતા વધારે પેલી દામિની તો વાત વાતમાં મમ્મીને ઉતારી પાડે છે. મમ્મીને જેમ તેમ બોલે છે. ત્યારે તને નથી દેખાતું? હા હવે થાયા કરે એવું તો ચાલતું જ હોય. પણ હું શું કહું છું, મકાન ઉપર લોન લઈ લઈએ. હા તો એ લોન લેવા માટે મમ્મીના નામ પર તો થશે નહીં. એક કામ કરીએ, મકાન અત્યારે મારા નામ પર કરાવી દઈએ, પછી લોન બેસાડી દઈએ. તારા ધંધા માટે જોઈએ તો બિઝનેસ આપીશ ને પૈસા. મારા નામ પર કહીને પછી લોન લઈ લેશું. વધારે લોન બેસ. તારો સિબિલ સ્કોર ખબર છે ને? મારો સિબિલ સ્કોર વધારે છે તારા કરતા. નવું પાન કાર્ડ કઢાઈ નાખીશ ને. મેનેજર સેટિંગ છે. હે નવું પાન કાર્ડ? હા આ નવું લાયો, મારું કઢાવજે ને. હા તે મારા નામ પર મકાન થઈ જાય પછી તારું કઢાવી આપીશ. હા આ ગજબ લાયો, નવું પાન કાર્ડ. આ નક્કી ચીટિંગ કરવાનું છે. હા પેટ્રોલે મારે જ પુરાવવું પડશે હવે તો. ચાલો. વાહ દામિની, તારો પ્લાનિંગ તો કામ કરી ગયો ને. કરી ગયો રે. એમ છે તઈ આ વસ્તુ મેં છે ને આ ગુજરાતી શોર્ટ ફિલ્મ નથી આવતી એમાં જોઈ હતી. વાહ, એક કામ કરજે હવે છે ને તું એ શોર્ટ ફિલ્મ જોયા જ કરજે. એટલે કંઈ ને કંઈ નવું શીખવા મળે, જાણવા મળે અને આમ નવા તારી બુદ્ધિ છે ને એ કામ કર્યા કરે. મારી બુદ્ધિ તો કામ કરશે પણ તમારું શું કરશો ભાભી? હા સારું થયું કે બેન ટાઈમ પર તમે સમજી ગયા કે આપણે નાટક કરી રહ્યા છીએ. એ તો બધો પ્લાનિંગ છે ને ફ્લોપ થઈ જાત અને મમ્મીને પણ આપણા પ્લાનિંગની ખબર ના પડી. આપણો પ્લાન સક્સેસફુલ. યા તારે પહેલાં કહેવાય ને કે આપણે ઝઘડો સાચી જ નહીં ખોટું ખોટું કરવાનો છે, તો એ રીતે ઝઘડો કરે. અરે તમને મેં બોલાવ્યા ત્યારે જ ઈશારો કર્યો હતો પણ તમે સમજ્યા જ નહીં.
મારું ધ્યાન નહીં હોય. આમ પણ તારા જેટલી ટેલેન્ટેડ નહીં ને હું. તો પછી ટેલેન્ટ તો ભરી ભરીને છે મારામાં. હું શું કહું છું ખબર છે, અત્યારે તો મમ્મી બધું કામ કરે છે. હવે રાત્રે રસોઈ બનાવવાનું થાય ને ત્યારે પણ આપણે આવું જ કરીશું. ત્યારે પણ પાછો ઝઘડો કરીશું. કરવો પડશે ને, ઝઘડો નહીં કરીએ ને તો કામ કરવું પડશે. કામ કરવું છે કે ઝઘડો કરવો છે? ના, ઝઘડો ચાલશે. હું તો છે ને રસોઈ કરીને આ કામ કરીને સાવ હવે કંટાળી ગઈ છું. એટલે તારો આઈડિયા છે ને મને ગમ્યો. પણ તમને ખબર છે ભાભી, આ ગયા અઠવાડિયે મેં મમ્મી પાસેથી 5,000 રૂપિયા લીધા હતા. મેં કીધું હતું કે મારા કાકાનો દીકરો હોસ્પિટલમાં છે. હા તો તો કોઈ હોસ્પિટલમાં નહોતું. વાહ, તો ક્યાં ગયા 5,000? અરે મારે શોપિંગ કરવા જવું હતું એટલે મમ્મીને મેં જૂઠું કહ્યું. આમ નામ તો મમ્મી પૈસા આપે એમ છે નહીં ને. ખબર નહીં કેટલા પૈસા હોય ને એમાંથી એક ફૂટી કોડી નથી કાઢતા મમ્મી. તું શોપિંગ કરી આવી? કરી આવીને એકલા એકલા કીધું પણ નહીં મને. તો તમારે મમ્મી પાસેથી પૈસા લઈ લેવાય ને. આ બધું દિમાગ મારે જ ચલાવવાનું. હવે લાગે છે કે તારી પાસેથી મારે પણ આ કંઈ શીખવું પડશે. શીખવું પડશે. અને હજુ છે ને આ તો શરૂઆત છે. હાથે હાથ પ્રેમથી મમ્મી સાથે આપણે વાત કરીને કામ કઢાવીએ છીએ. સમય જતાં આપણે હાથ ચાલાકી પણ કરવી પડશે. ના ના, મમ્મીને હાથ ચાલાકી થોડી કરાય. કેવી વાત કરે છે તું? તો તમે સાચવશો મમ્મીને? ના ના હો, તો પછી હું તો કંઈ સાચવવાની નથી. તો મેં કહ્યું ને એટલું કરીએ જાઓ. હા, થોડોક સમય જાય ને એટલે મમ્મીને ટોર્ચર કરવાનું ચાલુ કરવું પડશે. નહીં તો આ બલા છે ને આપણી માથે ચડી જશે. હા, હે પણ તારી વાત એકદમ સાચી છે. કઈ નહીં, આજે કેમ તે મને આ મસ્ત આઈડિયા આપ્યો, એમ તો આગળ મને આઈડિયા આપતી રહેજે. પણ તમે પણ છે ને સામેથી સમજતા રહેજો. બધું મારે ના કરવું પડે. ઠીક છે, તો હવે તારા જેમ મારે પણ શોપિંગ કરવા જવું છે. મારે મારું માઇન્ડ થોડુંક દોડાવવું પડશે. દોડાવો. અને હું શું કહું છું, આ બધી વાત આપણા બંને વચ્ચે જ રાખવાની છે. રોનકભાઈ કે આદિ સુધી વાત ના પહોંચે. ઠીક છે, હવે નહીં કહું હું રોનકને. જો કે એમને ખબર પડી જાય ને તો કે વધારે ફરક નથી પડવાનો. કારણ કે એ બંને દીકરાને એમની માથી કંઈ ફરક પડવાનો તો છે નહીં. એ પણ સાચી વાત છે. અને સાચવવાના આવશે તો આપણને બંનેને જ આવશે. બંનેને શું કામ? તમે મોટા છો ને, તમારે સાચવવાના આવે. મારે શું, અમે તો નાના છીએ. તમારે તમારી જવાબદારી નિભાવવાની હોય. હા, તો બંનેને આવે. મહિનો દિવસ તારા ઘરે, મહિનો દિવસ મારા ઘરે. મારા ઘરે તારા ઘરે એટલે તમે એટલું દૂરનું વિચારી લીધું છે? નોખા થવાનું વિચારી લીધું છે? ના ના, તોબા 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 એટલે તોબા. તું કહે છે ને એટલે હું કહું છું. બાકી તારાથી હું નોખી થોડી થાઉં. બહુ ચાલાક તો છો જ હા તમે. આ મમ્મીને સાચવવા ના પડે ને એટલે નોખા જવાનું વિચારી લીધું છે. આજે ખબર પડી ગઈ મને. ના ના, ચાલાક છું માની લીધું, પણ તારા જેટલી તો નહીં જ. તે તો મારા કરતા આગળનું કઈ આગળનું વિચારી લીધું હશે. એ બધું છોડ. હવે પછી શું કરવાનું છે એ કે મને. હવે પછીનું કાંઈ વિચારીને નથી રાખ્યું. વિચારો દો, એના માટે છે ને સમય લાગે. એક કામ કરો, તમે છે ને અત્યારે મારા માટે મેગી અને ચા બનાવતા હો. એ પણ મારે બનાવવાનું? આ વિચારવું પડશે કે નહીં આગળનું? તો કોને કામ કરવું પડશે? હું આગળનું વિચારું શું કરવું શું નહીં. તો તમારે તો ચા ને મેગી બનાવી દેવી પડશે કે નહીં? અને કહે છે ને આ ખાલી પેટ હોય ને તો કાંઈ મગજમાં આઈડિયા ના આવે. હા, તો જાઓ ફટાફટ બનાવીને લાવો. હું અહીં બેઠી છું. ઠીક છે. પણ હા, આવું ને ત્યાં સુધી મસ્ત પ્લાનિંગ વિચારીને રાખજે. પાક્કું. હું પહેલા ટ્રાય કરું મમ્મીને ચીંધું બનાવવાનું. જો એ બનાવે તો ઠીક છે, નહીતર પછી હું બનાવી દઈશ. પણ તું વિચાર્યા કરજો. ઇડિયટ. હે ભગવાન, હવે મમ્મીને કાઢવા માટે આમની સાથે પણ દોસ્તી કરવી પડશે. શું કરું? કેવા દિવસો આવી ગયા છે ને મારા. આજે ફોન જ ઘુમેડવાનો છે કે પછી કામ ધંધે જવાનો વિચાર છે? એટલે શું એટલે? કામ ધંધો તો ચાલ્યા જ કરે છે. તને ખબર છે ને, આ મારા ભાગમાં ફેક્ટરી આવી છે તો ફેક્ટરી એની રીતે જ ચાલે. ને મશીનની માથે ન બેસવાનું હોય મારે. જે કારીગરો હોય ને ખટક ખટક કર્યા કરે.
સાચી વાત છે. તો કામ તો ચાલ્યા જ કરે છે ને? હા હવે સારું એ ચાલતું હશે. ધીમે બોલ. અત્યારે થોડી તેજી છે એટલે બરાબર ચાલે છે. સાચે જ તેજી છે? હા, ફૂલ તેજીમાં છે અત્યારે ધંધો. તો લાવો 5000 રૂપિયા. મજાક નહીં. કોને સિરિયસ? કીધું તેજી છે? મંદી ચાલે છે, બહુ મંદી છે. હા, તમારે 1 રૂપિયો વાપરવાનો થાય ને ત્યાં તમારો જીવ જાય. હા, એ વાત તમે નોટિસ કરી? તે નોટિસ કરવી જ જોઈએ ને. રૂપિયો વાપરવો મને જરાય ગમે જ નહીં. રૂપિયો મને બહુ વાલો અને એને છે ને હું દબાવીને જ રાખું. તો તમારે છે ને ગામની પાછળ નથી વાપરવાનો, પોતાની બૈરી પાછળ વાપરવાનો છે. અને બૈરી શું કામ આટલા ખર્ચાઓ કરતી હશે? મને તો એ નથી સમજાતું. હા, શોપિંગ બીજું હોય. શોપિંગ પછી તેલ લેવા ગઈ શોપિંગ તમારી? તમારું કામ ગયું તેલ લેવા, તમે જાઓ તેલ લેવા. કોઈ દિવસ ગરમ પાણી કરીને આપ્યું છે? આટલા દિવસથી ગીઝર ખરાબ થયું છે, કોઈ દિવસ એમ થયું કે ઘરવાળો બચારો ઠંડા પાણીએ નાહીને દોડીને વયો જાય છે, તૈયાર થઈ જાય છે? તો પણ ના, એવું કોઈ દિવસ યાદ નહીં આવે કે લાવો એક તપેલું ગરમ પાણી કરી દઈએ. હવે તમે કઈ નાના કીકલા છો કે તમને પાણી એ ગરમ કરી દેવું પડે? અરે આ ઘડો ઉપાડવાનો, એને રાખી દેવાનો ગેસ ઉપર ને થઈ જાય ગરમ. એમાં નવું શું છે? એટલું તો નાનો છોકરો હોય ને એ કરી શકે. વાહ વાહ, આ પહેલી વાર જોયું કે ઘડાને ગેસ ઉપર ચડાવી દેવાનો. તો પહેલા તો સાંભળ્યા હતા, આ બીજું કંઈ પણ સાંભળી. હા, તમારા મમ્મીનું છે ને આણામાં આવેલું. હા હો, એ પિત્તળિયું વાપરીશું. પછી કઈ? ના, પછી કઈ નહીં. અને પછી હવે ધીમે ધીમે આ તમારા મમ્મીનો વહીવટ કરો. વહીવટ? હા તો એટલે કઈ વેચવા જવાના છે ને? કોઈ ખરીદતું હોય તો આપી દો ને, મને વાંધો નથી. તો મારી પેલા મોટો વેચ્યા હોય એમ છે, તું એને હું માને? હા, હા, અરે છે ને એ પસ્તીને રીતે મૂકતો નથી. આ હું કાલની પસ્તી ગોતતો તો ઈ આજે એને વેચી મારી હતી. કોઈક રૂપિયો આપતું હોય ને એટલે આ વેચી નાખવા. સમજી ગઈ હું. ઘરમાં બધાય રૂપિયાના 4 અડદિયા ગોતે ને એવા છે, હે ને? એટલે તો ઘરમાં કોઈ વિકાસ નથી થતો. આ 1 રૂપિયો ઘર પાછળ કોઈ દિવસ કોઈ વાપરતું નથી. મને ખબર જ છે મોટો એ કમાય જ છે, પણ મોટો બતાવતો નથી. હું પણ બતાવતો નથી. અને બાકી છે તો તમે લોકો તમારા પૈસા દબીને બેઠા છો કટકી કરી કરીને. હા, કટકી છે ને ઈ કટકી કાઈ ના કહેવાય ને. તારી પાસે બચત નથી એમ? સેવિંગ નથી તારી પાસે? એ સેવિંગ કહેવાય એને. સેવિંગ કોને કહેવાય ખબર છે? સેવિંગ એને કહેવાય કે જે સેવિંગ કરી હોય. સેવિંગ કરવાથી ભવિષ્યમાં કામ લાગે. ભવિષ્યમાં જ્યારે કંઈ થયું હોય, કામ ધંધો ના ચાલતો હોય, ફેક્ટરી ના ચાલતી હોય તો ઈ સેવિંગ કામ લાગે. સમજાઈ દીધું? તમારી એક વાત સાંભળી લે. હવે છે ને મને બીજું કંઈ દેખાતું નથી. આ ઘરમાં ખાલી એટલા માટે ટકેલો છું કે આ ઘર મારા નામે થઈ જાય. એકવાર આ ઘર મારા નામે થઈ જાય ને એટલે બસ પછી આ ઘરમાંથી બધાને રસ્તો આપી દેવાનો છે. તમે વિચાર્યું ને જાણે કેમ થઈ જવાનું હોય એમ. આ તમારા દિમાગમાં વિચાર આવ્યો ને એની પહેલા તો તમારા મોટા ભાઈના મગજમાં આવી ગયો છે આ વિચાર. ખબર જ છે મને. હા, એ ચતુર લોમડી છે. તો તમને શું લાગે છે એ મમ્મીને વાત નહીં કરે? રોનકભાઈ જો મમ્મીને વાત કરી દે છે અને મમ્મી માની ગયા તો કે મારે આ ઘર રોનકના નામે કરવું છે, એવું ક્યારેય નહીં થાય. સમજી તું? એવું ક્યારેય નહીં થવાનું. થઈ ગયું તો તું આ મમ્મીનો વહીવટ કરવાનું કહેતી હતી એટલે થયું છે શું ઘરમાં? કઈ નહીં. હવે કેટલા જણાનું કામ કરવાનું? આપણે બે હોય તો સમજ્યા. આ ભાઈ ભાભીનું કામ કરવાનું, મમ્મીનું કામ કરવાનું. ઝઘડો કર્યો હશે ને? ઝઘડો નથી કર્યો. હા? તમને ખબર છે અમે શું કર્યું હતું? મેં અને ભાભીએ ખોટો ઝઘડો કર્યો હતો. મમ્મીને હેરાન કર્યા? મમ્મીને હેરાન નથી કર્યા. મમ્મીને એમ થયું કે મારી બંને વહુ કામને લઈને ઝઘડે છે ને તેની કરતા હું જ કામ કરી નાખું તો ઝઘડો જ ના થાય. અને પછી વાહ, અમે બંને ભાઈ પૈસા બચાવીએ, બંનેને એકબીજાને પૈસા નથી બતાવતા અને તમે લોકો કામ ના કરવા પડે એટલે બહાના કાઢીને ઝઘડો કરો એટલે કામ ના કરવું પડે. બાકી હોશિયાર તો આ ઘરમાં જ છે બધા. હા તો આપણા ઘરમાં છે ને એકથી એક ચડિયાતા નંગ છે. એકબીજાને વેચીને ડાળિયા ખાય એમ છે. બધા ભટકાણા બાકી. હા ભાઈ, આમે આમાં સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. બહુ સારું. હા, કહી દીધું, ખુશ થઈ ગઈ, મજા આવી, આનંદ લ્યો. અને સાંભળી લે, મમ્મીને બહુ હેરાન નહીં કરતા. મમ્મી છે ને આ ઘરમાં શાંતિથી રહેવા જોઈએ. એને વધારે હેરાન કરશો ને તો આ મકાન આપણા નામ પર નહીં થાય. હા, હું એ જ વિચાર કરું કે મમ્મી પ્રત્યે એટલો બધો પ્રેમ અચાનક ક્યાંથી આવી ગયો. પણ આ મમ્મી પ્રત્યેનો પ્રેમ નથી, આ તો મકાન પ્રત્યેનો પ્રેમ છે. હા, આ ભાભી સારા થાય કે ન થાય એને આંખે કર. તારી પ્રત્યે મમ્મીને વધારે એમ લાગવું જોઈએ કે ના નાની વહુ છે ને મને બહુ સાચવે છે અને જેથી કરીને એ જ્યારે હું વાત કરું ને
ત્યારે પહેલા કહે કે આ મકાન તો નાના નામે જ થશે. ઓકે, હવે એવું જ કરીશું હો. શું દિમાગ છે તમારી પાસે? ફોન લાવ, મારો છે. જુઓ તો ખરા શું થયું. શું કરે તું આ બધું? આ શું કરી નાખ્યું ફોનમાં? હે? હા, મેસેજ જોવો ને ઉપર ડેબિટેડ બતાવતા નથી પૈસા. તને પાસવર્ડ ક્યાંથી ખબર પડી? પડી ગઈ ને? ત્યારે જ બદલી નાખું. બદલી નાખો ને, મારી પાસે તો પૈસા આવી ગયા છે. જોવા દે તો. મારે કામ છે, હું આવું. ચોર, બુચ્ચન પટ્ટી. રોનક, બોલો. હું શું કહું છું? હવે મને તો કેવી રીતે ખબર પડે કે તમે શું કહો છો? બોલી નાખો ત્યારે શું કહો છો? હા, મમ્મીને તમે વાત કરી કે નહીં? કઈ વાત? ભૂલી ગયા ને પાછું? હા, ઘરની વાત. મને એમ કે બીજું કઈ હશે વાત. ઘરની વાત કરવાની છે ને. હા, મને સમજ નથી પડતી કે કઈ રીતે સમજાવું, કારણ કે આદિ પણ છે ને ઘરની પાછળ પડ્યો છે એવું મને લાગે છે. લાગે છે નહીં, પડ્યા જ છે. કેમ કે દામિની છે ને વધારે પડતી જ કઈ ચાલાક છે. તમને ખબર છે, આ ઘરમાં આપણને એટલો ભાગ એને નથી દેવા દેવો. બધું એના નામે કરાવી લેવું છે. એવું થોડી ના ચાલતું હશે. હા, ઘર આપણા બેયના ભાગમાં આવે, પણ મારો વિચાર તો એવો જ છે કે ગમે તેમ કરીને ઘર આપણે આપણા નામ પર કરાવી લઈએ. મિલકતના તો ભાગ પડી ગયા, બાકી બધી જમીન ને તો આપણા ભાગમાં આવી ગઈ, પણ બચ્યું છે આ ઘર. અને આ ઘર છે ને મોકાનું છે. મને તો સમાચાર મળ્યા છે કે આપણી સોસાયટી રીડેવલપમેન્ટમાં જવાની છે. રીડેવલપમેન્ટ એટલે કોઈ બિલ્ડર આવશે ને આખી સોસાયટી લઈ લેશે અને અહીંયા હાઈ રાઈઝ મકાનો બનાવશે, એટલે ભાવ પણ સારા મળે. એવું? હા, તો છે ને મકાન તો તમારા નામે જ કરાવજો. એ જ તો વિચારું છું કે કરવું કેવી રીતે. શું કરવું કેવી રીતના? તમારે મમ્મીને કહેવાનું કે હું આ ઘરનો મોટો દીકરો છું અને પહેલો હક તો મોટા દીકરાને જ લાગે ને. અને આમ પણ મમ્મીને પણ સારી રીતના ખબર છે કે હું જો આદિના નામે કરી દઈશ તો દામિની મને કઈ સાચવવાની છે નહીં. એ પણ છે. હું છે ને મમ્મીને જ પટાવવાની કોશિશ કરું. મમ્મીને પ્રેમથી સમજાવીશ, ક્યારેક શાંતિથી મળે ને એટલે મમ્મીને કહીશ કે તમે મારી સાથે જ રહેજો અને આ ઘર પણ તમારા નામે જ છે, એટલે કે મારા નામે કરી દેજો. ધીરે રહીને આદિને આ ઘરમાંથી કાઢવો પડશે ગમે તેમ કરીને. હમણાં છે ને આદિભાઈ ના કાઢતો અને એવી કઈ વાત પણ ના કરતા, નહીંતર મમ્મીને છે ને ખબર પડી જશે. હમણાં નથી કહેતો, એક વખત ઘર આપણા નામ પર થઈ જાય ને પછી તો તમે શું, હું જ પહેલા કાઢી દઈશ હા ઘરની બહાર. જોઈએ ત્યારે. આમ પણ હા, દામિની છે નાની, પણ ખબર છે મને આમ ઓર્ડર કરી કરીને મારી પાસે કામ કરાવે. એના કરતા વધારે મને ગુસ્સો આદિ પર આવે છે. આદિ પણ તારી સામે ગમે તેમ બોલતો હતો ને, નાના મોટાનું ભાન ભૂલી જાય છે ક્યારેક ક્યારેક. હા, તો શું, બંને સરખા જ છે. મોટા ભાઈ છે, મોટા ભાભી છે, એવું તો એ બંનેમાંથી કોઈને મનમાં છે જ નહીં. આ દામિની નથી આવી ત્યાં સુધી તું જેનું બધું સાચવતી હતી ને, ત્યારે દામિની હતી કે મમ્મી કરતા હતા, પણ એને એ યાદ નથી રહ્યું. હવે દામિની આવી ને એટલે એને એ સારી લાગવા માંડી. હવે ભાભી નથી ગમતા, હવે મોટા ભાઈ પણ નથી ગમતા. હા, હું બધું જોઉં છું અને મને બધી ખબર પડે છે, પણ બધાનો ટાઈમ આવે ને, અત્યારે એનો ટાઈમ ચાલે છે, પછી આપણો આવશે જ ને. અમે કોલેજમાં હતા ને તો હું મારી પોકેટ મનીમાંથી પણ એને પૈસા આપી દેતો હતો વાપરવા માટે. એને મૂવી જોવા જવું હોય ને તો હું મારા પ્રોગ્રામ કેન્સલ કરી દેતો હતો. પણ હવે ભાઈલો પ્રોપર્ટીની લાલચમાં બધું ભૂલી ગયો છે. હા, તો શું, પણ છે ને તમે ગમે એમ કરીને આ મકાન તો એના હાથમાં જવું જ ના જોઈએ, કહી દઉં છું તમને. પણ અને તારે કોઈ પણ સાથે વાત થાય ને તો યાદ રાખજે, મમ્મી સાથે કે પછી બીજા કોઈ પણ સાથે વાત થાય ને તો તારે એમ જ કહેવાનું કે અત્યારે રોનકને ધંધામાં બહુ મંદી ચાલે છે. એવું તો બિલકુલ ન કહેતી કે આપણે સારું છે. ભલે આપણે ઇન્કમમાં સારું જ છે, પણ બધાને એમ જ કહેવાનું કે બહુ નુકસાન ગયું છે, પૈસા બહુ રોકાયેલા છે, બજારમાં ફસાયેલા છે. એટલે શું થશે કે મમ્મીને દયા આવશે ને તો મમ્મી એમને આપણને આ મકાન આપી દેશે. ઠીક છે. હા, તમારું મગજ પણ મસ્ત ચાલે છે. સરસ, એવું જ કરીશ. અને સાંભળ, બનતા સુધી મમ્મી સામે કે બોલવું નહીં, ઝઘડો ખોટો ન કરવો. એટલે શું છે કે સારી વહુ થઈને રહેજે.
ઠીક છે આ દામિની જો મમ્મીને કેવી પટાવે છે મમ્મીની આગળ પાછળ ફરે મમ્મી માથું દુખે છે દબાવી આપું પગ દુખે છે દબાવી આપું એનું તો ક્યારેક હું ગળું દબાવી આપીશ એટલે દામિનીનું ઠીક છે તો હવેથી જોવો તમે હું મમ્મીની કેવી સેવા કરું છું એમને આગળ ના આપવું હોય ને તો પણ આપવું પડશે. ચલો એ બધી વાત પછી હવે હું ઓફિસ માટે નીકળું. ઠીક છે. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું ટિફિન કિચનમાં રેડી છે, લેતા જજો. એ જ નથી. બેટા શું બનાવે છે? શું ખાતી જશો? શું કીધું હતું તમે મને? દાળ ભાત શાક રોટલી કીધું હતું ને, તો શાક બનાવું છું. થોડી દહીંની તીખારી કરી નાખજે ને, કારણ કે મારાથી આ તીખું શાક ખવાતું નથી, એટલે જરી કમસથી ચટણી નાખીને વઘારી નાખજે. એટલે તમે કહેવા શું માંગો છો કે હું રસોઈ સારી નથી બનાવતી એમ? હા તો શું કહે છે? રસોઈ સારી ન બનાવવાની ક્યાં વાત છે બેટા? અરે બધાને ઘરમાં તીખું ભાવે છે. અરે મારી એક માટે શાક મોડું બનાવવું એની કરતાં દહીંની તીખારી કરી દે તો મને તીખી નહીં લાગે. પણ એવું તો ના હોય ને કે અચાનક હું તીખું શાક બનાવવા લાગી હોય, અચાનક બધાને તીખું ભાવવા લાગ્યું હોય ને અચાનક તમે તીખું ના ખાઈ શકતા હોય. અરે મારું મોઢું આવી ગયું છે એટલે હું તને કહું છું, બીજું કંઈ જ નથી. શું કામ વાતનું વધેસર બનાવે છે? આ વધારાની લપ કરીએ ને એટલે જ આવું થાય. શું વધારાની લપ? હા શું વધારાની લપ કરી? ખાલી મેં તને એક દહીંની તીખારી બનાવવાનું કીધું. છોડ, મારે લમણા નથી લેવા, હું મારી જાતે જ બનાવી. ના ના, આજે તો વાત કરીએ આપણે. આ 3 મહિનાથી હું નોટિસ કરું છું તમે બધું જ કામ મારી પાસે કરાવો છો. આ તમારી મોટી વહુ, એને કેમ કઈ કાંઈ નથી ચિંતા? એને પણ ચિંતું જ છું હો. અને મને વારા તારા કરતા આવડતું જ નથી બેટા. મારી માટે તું એ ને એ પણ એ. કહેવાથી કઈ ના થઈ જાય. એના માટે છે ને બંનેને એક સરખા રાખવા પડે. अब ઘરના બધા ટસરડા હું કરું, તમારા કામ હું કરું, તમારા બંને દીકરાના કામ પણ કરવાના, બધું જ કામ મારે કરવાનું. અને તમારી મોટી વહુ, એને કઈ નહીં કરવાનું, એને બસ ફોન જ ઘુમાડ્યા કરવાનો. એવું નથી. હે ક્યાં ફોન ઘુમેડે છે? એ થોડું ઘણું કામ તો કરાવવા લાગે જ છે ને. તું રસોઈ કરે તો એ ઘરનું કામ કરે, એ ઘરનું કામ કરે તો તું રસોઈ કરે. વારા તારા ક્યાં કરવાની વાત છે? શું કામ તું વાતને વધારી રહી છે? મને એ નથી સમજ પડતી. વાત વધી ગઈ છે ને એટલે વધારવી પડે એમ છે. હવે બહુ થયું. ક્યારની ચૂપ હતી, સાંભળતી હતી બધું, પણ હવે છે ને હદ વટી ગઈ છે. તું શું બોલે છે એનું તને ભાન છે? અને પેલા તો તું કેટલા ઊંચા અવાજે બોલે છે એનું તને ભાન છે? બધી જ ભાન પડે છે મને, અને અત્યાર સુધી નહોતી પડતી, હવે સારી રીતે ભાન પડે છે મને. તો કોની સામે વાત કરે છે ભૂલી ગઈ છે બેટા? નહીં, યાદ છે મને. સાસુમાં સામે વાત કરું છું, જે મારી માં બનવાની કોશિશ તો કરે છે પણ માં બની નથી શકતા, કારણ કે માં માટે છે ને બંને દીકરા દીકરીઓ એમના જે સંતાન હોય ને એ બધા સરખા હોય. અરે સોસાયટીમાં બધા એમ કહે છે કે તમે વહુમાં વારો તારો નથી કરતા. અરે બંને વહુઓને સરખી રાખો છો. ખરેખર આ અમારે તમારી પાસેથી શીખવું જોઈએ. અને તું એમ કહે છે કે હું વારા તારા કરું છું. એ તો જે સહન કરતું હોય ને એને જ ખબર હોય. આ તો કેમ મને જ આવીને કહ્યું શાક રોટલી દાળ ભાત શાક બધું તો હું બનાવવાની જ હતી ને, તો પછી દહીંની તીખારી પણ મારે જ બનાવવાની. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ મારી. હું બનાવી નાખું છું ને દહીંની તીખારી. આમ કરીને તમે મને વાકમાં લેવાની કોશિશ ના કરો. હવે અત્યારે મેં બનાવવાની ના પાડી દીધી ને, એટલે જઈને તમે સીધા તમારા દીકરાને કહેશો કે જો તારી વહુ મને સાચવતી નથી, મને સરખી રીતે રાખતી નથી, ખાવાય નથી આપતી, એટલે હું જ વાકમાં આવીશ ને. જો દામિની, હું તને આમ કહીશ તોય તને ઊંધું લાગશે, આમ બોલીશ તોય ઊંધું લાગશે. તે નક્કી જ કરી લીધું છે કે મારી સાસુના મોઢામાંથી સારું નીકળે તો પણ ખરાબ, અને ખરાબ નીકળે તો પણ ખરાબ. ખરાબ ને ખરાબ કહેવામાં છે ને કઈ વાંધો નથી, કહી દેવાય. અને જે જેવું હોય ને એવું તો કહી જ દેવું જોઈએ. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું ખરાબ છું? હા, સીધી એવી વાત છે ને. દામિની, તું શું બોલે છે એનું તને ભાન છે? અને તમે શું કરો છો? મારા ઉપર હાથ ઉપાડવા જઈ રહ્યા હતા ને? કઈ વાંધો નહીં, હવે બધી જ ખબર પડી ગઈ છે મને. તમને છે ને હું આ ઘરમાં ગમતી નથી એટલે મને કાઢવાની કોશિશ કરો છો ને, પણ કઈ વાંધો નહીં, હું અને તમારો દીકરો બંને નોખા થઈ જશું. એવી કોઈ વાત છોડો મને. બહુ જોઈ લીધો તમારો ખોટો પ્રેમ. આ ખોટા છે ને લાગણીના નાટકો ના કરો મારી સામે. એવી કોઈ વાત નથી. ગુસ્સામાં હાથ ખાલી જો કેમ મારી જ સામે? મારી જ સામે કેમ હાથ ઉપાડ્યો? છે કોઈ જવાબ? નથી ને? આ બિહેવિયર તમારું કહી દે છે કે તમે કેટલો વારો તારો કરો છો. રેવા દો, મારે છે ને તમારું કંઈ નથી સાંભળવું. આ તમારા ખોટા લાગણી, આ તમે જે ખોટું ખોટું મને રાખવાની, મને સાચવવાની કોશિશ કરો છો ને, બધું તમારી પાસે રાખો. હા તને ખોટું લાગે છે, અમારી લાગણી ખોટી લાગે છે, તારી પ્રત્યેનો પ્રેમ તને ખોટો લાગે છે,
હા લાગે છે. હું હનુમાનજી તો નથી ને તો તને બતાવત કે ના ના બેટા હું તને આટલો જ પ્રેમ કરું છું. તમારી પાસે રાખો આ બધું. અને એમ પણ ખાલી વહુઓમાં નહીં, દીકરાઓમાં પણ. દીકરાઓમાં તમે વારા તારા કરો છો. બસ દામિની, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતી. મારી માટે મારા બે દીકરાઓ એક સરખા છે, હતા અને રહેશે. ઘરમાં ખોટી રીતે વાદ વિવાદ કરવાનું બંધ કરી દે છે. અને વાત રહી તીખારીની તો નથી ખાવી મારે. બનશે પણ નહીં. અરે સિયા, મળી ગઈ ક્યારની તને જ ગોતું છું. હા, મંદિર સાફ કરી નાખ ને. છેલ્લા 15 દિવસથી મંદિર સાફ જ નથી થયું. ત્યાં સુધીમાં હું બહાર ફળ્યું ને એવું વાળી નાખું. મમ્મી એક કામ કરો ને, પહેલા ફળિયું વાળી નાખો, પછી મંદિર તમે જ સાફ કરી નાખજો ને. મારી પાસે ટાઈમ નથી. કેમ કે જવાનું છે, કઈ હિસાબ કિતાબ કરવાનો છે? હિસાબ કિતાબ તો શેનો કરવાનો હોય? હા, હાથમાં વ્યવહાર નથી એટલે હિસાબ કિતાબ તો ન જોઈ ને. રસોઈ તો દામિનીએ કરી નાખી છે, કચરા પોતા તો સવારમાં પતી ગયા, તો તારે અત્યારે શું કામ? માર્કેટ જવું હતું. કેમ? શાકભાજી નથી ને ફ્રીજમાં, લેવા માટે. એ તો હું જઈ આવીશ ને. આવશે ને આદિ કે રોનક કોઈ, ત્યારે હું જઈ આવીશ. તું મંદિર સાફ કરી નાખ, મારે મોડું થાય છે, સાંજની પૂજા કરવી છે. ના, હું મંદિર સાફ નથી કરવાની. હા, મારી કઈ ઉંમર છે મંદિર સાફ કરવાની? તમારી ઉંમર છે તો તમે સાફ કરો ને બેઠા બેઠા મસ્ત. અચ્છા, એટલે મંદિર સાફ કરવા માટે ઉંમર હોવી જોઈએ એવું? તારા મમ્મીના ઘરે તો તું જ સાફ કરતી હતી ને. તારા મમ્મી તો બહુ વખાણ કરતા હતા કે મારી સિયા મંદિર બહુ સારું સાફ કરે છે. તો ત્યાં તારી ઉંમર થઈ ગઈ ને અહીં આવીને ઘટી ગઈ એવું કહે તો? એવું નથી. હું ત્યાં મંદિર સાફ કરતી ને તો મારા મમ્મી વખાણ કરતા, અને અહીંયા ખબર છે ને, હું લગ્ન કરીને આવી ત્યારે મેં મંદિર સાફ કર્યું હતું. તો એકવાર તમે- ને એકવાર. હા, તો એના પર તમે મને કેટલું સંભળાવી દીધું હતું કે આ ભગવાનની મૂર્તિ અહીંયા હતી તો અહીંયા શું કામ મૂકી, આમ શું કામ કર્યું. એટલે મારે છે ને તમારું લેક્ચર નથી સાંભળવું. આ લેક્ચર નથી. તને હું જે બોલું છું એ લેક્ચર લાગે છે? અરે કઈ માટીની બનેલી છે તું. હું તને કંઈ પણ કામ ચીંધું એમાં તને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે. હા, એટલે જ કહું, સમજી જાવ ને, મને કામ જ નહીં ચીંધવાનું, એટલે પ્રોબ્લેમ જ ના આવે. એટલે હું આ ઘરમાં બંને વહુઓની પૂજા કરવા માટે લઈને આવી છું. અરે બાજુમાં જો સંગીતાબેન ને ત્યાં 3 વહુઓ છે, 3. એમ છતાંય ઘરના કામ કોઈ દિવસ એની સાસુ એમને ચીંધવા નથી પડ્યા. આમ ખબર જ હોય કે આ પછી આ કામ કરવાનું છે, આ પછી આ કામ. અને મારી વહુઓને ખબર હોય કે આની પછી સીધું સૂઈ જવાનું છે, આની પછી સીધું માર્કેટ જવાનું છે, આની પછી ત્રીજા દિવસે શોપિંગ કરવા જવાનું છે, કુર્તીનો ને એનો સેલ લાગ્યો છે, આ બધી ખબર હોય ને. હા, એમની વહુ નહીં તે બધી જ ખબર હોય છે. અમે જ્યારે શોપિંગ કરવા જઈએ ને ત્યારે જોડે જ આવે છે ને. અને એના ઘરે તો 2 કામવાળા છે, આપણા ઘરે નથી ને. તને જાજી ખબર છે સંગીતાબેનના ઘરે કેટલા કામવાળા? હા, ખબર તો હોય ને. એની વહુ વાત કરતી હોય, અને સંગીતાબેનનો સ્વભાવ એટલે વાત જ ન પૂછો. એટલે હું સાફ કરી નાખું છું મંદિર. તારે જે ચોવટ કરવાની હોય કરી નાખ. સંગીતાબેનના ઘરે આટો મારી આવજો. એ હા, જઈ આવીશ. હું શું કામ સાફ કરું? એના કામ હોય એ અમને ચીંધી દેવા છે, કરે નતર કાંઈ નહીં. મમ્મી, તમારી તબિયત કેવી છે? હા મમ્મી, તબિયત કેમ છે તમારી? આ તું પૂછી લે બધું પહેલા. મારી કોપી શું કામ કરે છે? મેં પૂછ્યું તો મેં પૂછ્યું એમાં પણ મેં પૂછ્યું તો જવાબ સાંભળવાનો હોય ને. સારું છે, તો વાંધો નહીં. મને સારું છે. હા હા એ નહીં પૂછવું કે મેં તમને બંનેને અહીંયા શું કામ બોલાવ્યા છે? હા હા. તારે કઈ પૂછવાનું છે કે હું પૂછું? શું કામ બોલાવ્યા છે? કંટાળી ગઈ છું બેટા હવે હું આ ઘરથી. લે કેમ? ઘરથી? ઘરના લોકોથી. સાંભળ પેલા મારી પૂરી વાત તો સાંભળ. હું એ જ કહું છું, સાંભળવાનું રાખ થોડું. મોટા બોલતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ડબકા નહીં મૂકવાના. સોરી, બોલો. પતી ગયું તમારા બંને? બેટા તમારા બંનેની પત્ની મારા કયામાં નથી. હું એક કામ સોંપું ને તો સામે મને બીજા 10 શબ્દ ગણીને આપી દે છે. કામ થાય નહીં કે થઈ જાય એની તો કોઈ ગેરંટી જ નથી, પણ 2 શબ્દ બોલાઈ ગયા હોય ને તો ગણી ગણીને શબ્દ મને પાછા આપે છે. એટલે આ ઘરમાં મને કામવાળી જેવું ફીલ થાય છે. નાના મમ્મી, એવું શું કામ વિચારો છો? અને ઘરના 2 કામ કરી લો તો કઈ કામ વાળા થોડી થઈ જાય. તમે કેવું?
વિચારો છો? અરે આવું એ થોડી. તો ભૂલ કહેવાય, દામિનીની ભૂલ કહેવાય. જો એને સમજવું જોઈએ, વધારે કામ એ લોકોએ કરવું જોઈએ, ભાભી અને દામિનીએ. હા હા, હું સિયાને પણ સમજાવી દઈશ, કહી દઈશ કે આવું ન કરે. ખબર છે ને કે છેલ્લા 2 દિવસથી હું કહું છું કે મારું મોઢું આવી ગયું છે, મારાથી તીખું કંઈ ખવાતું નથી. આજે બપોરે ખાલી મેં દામિનીને એક તીખારી બનાવવાનું કીધું અને એણે તો જે મારું મોઢું તોડ્યું છે કે તમે દીકરામાં વારા તારા કરો છો, આ ઘરમાં વારા તારા કરો છો, આ કરો છો, તે કરો છો. મને તો એ નથી સમજ પડતી કે મારાથી એવું ક્યારે થઈ જાય છે. મારી માટે તો મારી ડાબી આંખ ફૂટે તો એ છે ને મારી જમણી આંખ ફૂટે તો એ છે. તમારો બિલકુલ વાંક નથી, વાંક આદિનો જ છે. એ દામિનીને કંટ્રોલ જ નથી કરી શકતો. જોયું ને, હું દર વખતે કહેતો હોય કે બૈરીને જરાક કંટ્રોલમાં રાખો, દાબમાં રાખો. બોલી લીધું તો ભાભી પણ આ ઘરમાં રહે જ છે. આ દામિની અપમાન કરે તો ભાભીએ તો સારું વર્તન કરવું જોઈએ હું ને. વાત તો હું કરું છું ખીજાઉં. ને, હું વાત કરું છું ને, મારી વાત તો પૂરી થવા દો. સોરી. નહીંતર એક કામ કરો, તમે લોકો જાઓ તમારા કામથી, હું મંદિરે બેસીને શાંતિથી ભગવાન સામે આ બધી વાતો કરીશ. એ તો શાંતિથી સાંભળશે. ના ના, અમે સાંભળીએ છીએ. હું તો તમારો જ પક્ષ લેતો હતો. હું પણ. વાત રહી સિયાની. સિયા પણ હવે મારા કયામાં નથી રહી. અરે મેં ખાલી એને એવું કીધું કે આ જે ભગવાનનું મંદિર છે એ સાફ કરીને છેલ્લા 15 દિવસથી એમને એમ છે, તો કે ભગવાનનું મંદિર હું થોડી સાફ કરું અત્યારે, કઈ થોડું કે આ મારી ઉંમર છે ભગવાનનું મંદિર સાફ કરવાની, તમે કરી નાખો. એ રામ રામ રામ. અરે ભાઈ 2 મિનિટ ચૂપ તો રે. ભગવાનનું નામ લેવાનું હોય ત્યારે તો લેતો નથી. અને મમ્મી, સિયાએ એમાં ખોટું શું કહ્યું? તમારી ઉંમર છે ને ભક્તિ પૂજા કરવાની, તો મંદિર પર તમારે સંભાળી લેવાય. હવે એને ઘર હું સંભાળું, મંદિર હું સંભાળું, બધું હું સંભાળું, તો તમારી વહુને ધોઈ પીવા લાવીશ હું અહીંયા? હા, અરે મારાથી કામ નથી થતું. તમને લોકોને આટલા મોટા કર્યા ને, ઘરના કામ કર્યા ને, તો માણસ હવે એમ વિચારે કે મારી માને શાંતિથી જીવવાના દિવસો છે તો હું મારી બાયડીને જઈને સમજાવું, પણ ન, તમને તો મારો જ વાંક દેખાય છે ને. હું સમજાવીશ. હા, તું સમજાઈ દેજે. દામિનીને જઈને સમજાવી દઈશ કે મમ્મીને જે પણ ખાવું હોય ને બનાવી દેવું જોઈએ. અને મમ્મીનું મોઢું આવી ગયું હોય તો જરાક તારે તીખારી નહીં તો ખાલી દહીં તો આપે ને, લસ્સી બનાવી દે ભાઈ. સાચી વાત છે. એકચ્યુઅલીમાં દામિનીને જ સમજાવવાની જરૂર છે. કારણ કે પહેલા સિયા જ્યારે એકલી હતી ને આ ઘરમાં, ત્યારે આ ઘરમાં કોઈ તકલીફ નથી, મમ્મીને પણ દુઃખ નહોતું. જ્યારથી દામિની ઘરમાં આવી છે ને ત્યારથી આ બધું શરૂ થયું છે. છતાં પણ હું સિયાને વાત કરીશ, એ કંઈ નહીં બોલે, પણ દામિનીને જરાક તારે ધ્યાનમાં રાખવી પડશે. પહેલા મંદિર સાફ કરવાનું કયો ભાભીને? હા, એ થઈ જશે, એ થઈ જશે, હું કરી નાખીશ. હા, બોલાતું તો છે ને, એને પાછા દામિની. બસ, તમે લોકો જાઓ, હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. જાવ અહીંયાથી. મમ્મી, તું જા ને ભાઈ. હવે કઈ પણ તકલીફ પડે તને પહેલા જવાનું મને બોલાવજો. કીધું, તને જવાનું કીધું, જાને ભાઈ. હા, તો તમને પણ કહે છે. મને હા, તો હું એકલા જાઉં જ નથી છું. કહેતા. તકલીફ પડે તો કહેજો. હે ભગવાન, કહું તો કોને કહું? શું કરે છે શું તું? હે, આંખ છે કે બટન છે? જુઓ ને, કપડાં સંકેલું છું. અરે કપડા ગયા તેલ લેવા તારા. મારી વાત સાંભળ. આ મમ્મી સાથે શું કામ મગજમારી કરે છે? આ રોજે ફરિયાદ કરે છે. હા તો કરે જ ને, કઈ ખોટી મગજમારી કરું છું? સાચી મગજમારી કરું છું. આ તમારાથી તો છે ને તમારા મમ્મી આગળ કઈ બોલાતું નથી, ત્યાં તો મિયાની મિંદરી થઈ જાવ છો. બોલું જ છું, પણ એમને સારું લાગે એવું બોલું છું. અને તું એના પર પાણી ફેરવે છે. શું પાણી ફેરવ્યું? મેં મમ્મી ઉપર કઈ પાણી નથી ફેરવ્યું. હવે રહેવા દે. હા, જ્યારે હોય ત્યારે મમ્મીનું કઈ કામ તો કરતા નથી અને મમ્મીના વાંક કાઢો છો, એમની સામે ગુસ્સો કરો છો. તું ને ભાભી બંને મળી ગયા છો, પણ તને ખબર નથી. આ ભાભી તને ચડાવે છે ને તું આંખે થઈ જાશો. એટલે શું? હા, મોટા ભાઈને એક તો મોકો જોતો છે. હા, કેટલા સારા થઈને ફરે છે મમ્મી સાથે. હું વિચાર કરું કે હા, થોડા દિવસથી મમ્મી અને ભાઈ બંને એકલા બેસીને શું વાતો કરે છે. મને તો લાગે છે નક્કી હા મકાનનો ફેસલો કરીને રહેશે એ લોકો. અરે એમ થોડી ને કઈ ફેસલો કરી નાખે, અને ફેસલો થશે ને તો મકાન આપણને જ મળશે, આપણને જ મળવું જોઈએ. આ શું કહેતા હતા મને કે થોડો સમય ખમી જા, પછી છે ને મમ્મીને આ ઘરની બહાર કાઢીશ. તો હવે મમ્મીને ને તમારા ભાઈ ભાભીને ઘરની બહાર ક્યારે કાઢવાના છે? કાઢવાના જ છે, પણ મમ્મી કઈ આપણી બાજુ બોલે તો કઈ કાઢું ને. હા, મમ્મી તો ના જ પાડે છે. અને મકાનની વાત આવે ને તો મમ્મી બીજી બધી વાતો કરવા લાગે છે.
તારો વાંક કાઢશે, ભાભીનો વાંક કાઢશે, મારો વાંક કાઢશે, આ મોટાનો વાંક કાઢશે. એટલે જ કહું છું કે જ્યારે સીધી આંગળીથી ના નીકળે ને ત્યારે આંગળીને વાકી કરી નખાય અને તોય ના નીકળે ને તો બળીને ગેસ ઉપર મૂકી દેવાની. હું પણ એ જ કહેવા માંગુ છું કે અમે નથી કરી શકતા તો તમે તો કરી શકો ને. હા, મમ્મી પાસે થોડી મીઠી મીઠી વાતો કરીને ગમે તેમ કરીને મમ્મીને મનાવી લે ને મકાન માટે. શું મનાવી લે? આ તમારા મમ્મી તમને શું એટલા ભોળા લાગે છે કે હું કહું અને માની જાય તરત ખબર પડી જશે એમને કે આ બધું છે ને મકાન માટે થઈ રહ્યું છે? અને તમને શું લાગે છે આ ભાઈ એમની સાથે એટલે પ્રેમથી વાત કરે છે તો મમ્મીને નહીં ખબર પડતી હોય એમ? બધી જ ખબર પડે છે. મમ્મી સારી રીતે ઓળખી ગયા છે મને, તને, મોટાને, ભાભીને, બધાને કે આ ચારેય છે ને સપેલા છે. અને સાલા આ બધા ગમે એમ તો મકાનની પાછળ પડેલા છે એ પણ મમ્મીને ખબર જ છે. તો એટલે જ કહું છું હવે તો છે ને ઝટ ફેસલો કરી જ નાખો. દૂધનું દૂધ ને પાણીનું પાણી, કાં તો આ પાર ને કાં તો આ પાર. જો મમ્મી પાસે જાઓ અને એમને કહો કે હવે છે ને મકાન અમારા નામે કરી નાખો. બહુ પ્રેમથી વાત કરી લીધી, હવે છે ને ફેસલો કરવાની સમય આવી ગયો છે. તો તું જ કરી આવ ને. હું શું કામ જાઉં? ફેસલાની વાત છે તો તું કરી આવ, પછી હું આવીશ. કાંઈ જરૂર નથી, તમારે જવાનું છે. અને મમ્મી સાથે સીધી વાત ના કરી હોય ને તો જઈને તમારા ભાઈ સાથે વાત કરો. કયો એમને પ્રેમથી કે આ ઘર ઉપર છે ને અમારો હક છે. મોટાને તો હું આમ કહી દઉં, એનાથી કઈ ડરું છું થોડો. પણ તમારા મોટા ભાઈ પીછેહટ કરશે તો ને. તમે નથી ડરતા પણ તમારા મોટા ભાઈ તમારાથી નથી ડરતા ને. બસ હવે થાકી ગયો છું હું. આ છેલ્લા 1 વર્ષથી ઘરમાં એક જ રામાયણ ચાલે છે. હા, કોઈ રૂપિયો તો બતાવતો નથી અને ઘરમાં કંકાસ, માથાકૂટ અને આ મકાન મકાન મકાન. આ સપનામાંય મકાન આવે છે હવે તો. તો એટલે જ મારું કહું છું થઈ જાય ને તો બસ. તો એટલે જ કહું છું કે જટ આપણા નામે કરી નાખો. આ ભાઈ કઈ દાવ પેચ રમે ને એની કરતા મમ્મીને જઈને સીધી વાત કરી નાખો. એક કઈ દાવ પેચ રમવા નહીં દઉં. તું છે ને મને ઓળખતી નથી હજી. હા, મેં હજી મારા વજીરને છૂટો નથી કર્યો. રેવા દ્યો ને, તમારાથી છે ને ખાલી વાતો જ થાય, બીજું કાંઈ નહીં થાય. આ હવામાં છે ને મોટા મોટા તીર છોડો છો કે હું આમ કરી નાખીને હું તેમ કરી નાખીને આમ હાથમાં લઈ લઈશ ને કઈ નહીં થાય. ભાઈ મોટો લખન ખોટો છે, તને ખબર છે? આ ઘોડો દોડાવે છે, 2.5 સ્ટેપ ચાલે, હજી પકડવા જાવ તો આમ વયો ગયો હોય. તે જ તો વાત છે ને, એ જ કહું છું કે તમારામાં બુદ્ધિ ઓછી છે ને તમારા ભાઈમાં બુદ્ધિ વધારે છે એટલે તમારાથી કંઈ નથી થવાનું. આ ઘરને છે ને ભૂલી જાઓ. ભૂલી ક્યાંથી જાતો? આ ઘર મારું છે ને મારું જ રહેશે અને નહીં મારા નામ પર થશે. નહીં થાય. તારે જોવું છે ને? જોવું છે. હા તો જોઈ લે. આજે મોટાને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે આ મકાન મારું છે, હવે મગજમારી ના કરતો. આ મકાન ગમે તેમ કરીને મમ્મી પાસેથી સહી કરાવીને રહીશ. તો જોઉં છું હું એ તે લાગી સરિયાત. હારી જઈશ. આ દાંત છે ને એ પણ પોખા થઈ જાય. બહુ સારું. અને નહીં થાય તો શું કરશો? તમારા દાંત પાડી દઈશ. ચેલેન્જ. જાઓ ઘર આજે આપણા નામે કરીને બતાવો. થઈ ગયું તો થયું તો ને થવાનું જ નથી. હું કરીને રહીશ. ગમે તે થઈ જાય. આજે તો છે ને આ મકાન મમ્મી સાથે પણ વાત કરી લઈશ. પહેલા મોટાને સમજાવીશ અને મોટો નહીં માને ને તો મમ્મીને ધમકાવીને પણ મકાન પડાવી લઈશ. અરે નહીં થાય. જો આવું થઈ જાય ને તો આખી જિંદગી તમે મારા ગુલામ. જાઓ. હું તારો ગુલામ? એટલે ગાંડો સમજે જ મને? હે, સ્પીડમાં બોલી નાખે એટલે ગમે તેમાં હું હા પાડી દઈશ એમ? હું તમારી ગુલામ, તમારી દાસી, તમારી સેવા કરીશ. જાઓ. તો જો તું કઈ થવાનું તો છે નહીં. ઓહો, આજે તો બહુ મૂડમાં લાગે છે ને. ભાઈ તારે પૈસાની જરૂર હતી ને? પૈસાની તો બહુ જરૂર છે. તને તો ખબર જ છે કે ધંધો અત્યારે કેવો ચાલે છે. કેટલા જોતા છે? કેટલા એટલે અત્યારે તો સમજ ને કે 5-7 લાખ જેવી તો અત્યારે જરૂરિયાત છે ધંધામાં નાખવા માટે. 10 લાખ આપીશ. અરે મારા ભાઈ, તે તો મારો બોજ હળવો કરી દીધો. આટલા બધા પૈસા એક સાથે, અરે તો બિઝનેસ સેટ થઈ જશે અને હવે તો લોસ પણ નહીં આવે. પણ તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અરે એની ચિંતા છોડ ને મોટા. હું શું કહું છું કે 10 લાખ રૂપિયા તને આપી દઉં તો તું અને ભાભી આ ઘર છોડીને જતા રહ્યો ને. એટલે એમ કે આ ઘર મમ્મી પાસેથી હું નામે કરાવી લઈશ. 10 લાખ રૂપિયા તારે સાથે જ જોતા છે, હું 10 આપું છું. 10 લાખ રૂપિયામાં તારો ધંધો સેટ કર પાછો. હા,
મેં 10 લાખ રૂપિયા ધંધામાં જોઈએ છે એમ કીધું, 5-7 લાખ રૂપિયા જ કીધું, તે 10 લાખની ઓફર કરી, એ ધંધા માટે કીધું. મેં મકાનના બદલામાં 10 લાખ નથી કીધા, ઠીક છે? અને મકાન આખું મારું જ છે, તો હું તને પૈસા આપું ને, તારે 10 લાખ જોઈએ છે, હું એડજસ્ટ કરી લઈશ. તું ચાલ, નીકળ ઘરમાંથી. ફરી ગયો ને ફરી તરત ફરી ગયો. ફરી નથી ગયો, તારી જ ઓફર તને ક્યાંથી આપી. પૈસા આવી ગયા તારી પાસે? મારી પાસે નથી, મેં કીધું હું એડજસ્ટ કરીશ. હા, મારો પણ સિબિલ પડ્યા સ્કોર છે. મારો સિબિલ સ્કોર સારો છે, મને લોન મળી જશે. હા ભાઈ, લોન ખબર છે મને કેવી લોન મળી જશે. તો મારી વાત સાંભળી લે, આ મકાન મારું છે ને મારું જ રહેશે. આ તું અત્યાર સુધી જીત કરતો તો ને એ મૂકી દે હવે. હા, આ મકાન તને મળવાનું નથી. ઓ ભાઈ, આ તને યાદ ન હોય ને તો યાદ કરાવી દઉં. પપ્પા છે ને જતા પહેલા આ મકાન મારા નામે કરવાનું એવું કહીને ગયા હતા. તને તો યાદ પણ નહીં હોય. મને કહીને ગયા હતા કે દીકરા તું નાનો છે એટલે તને વધારે ભાગ મળવો જોઈએ. આપ્યો નહીં ને? મારી હાજરીમાં તો નતું કહ્યું. હા, તો પણ મેં પણ તારી હાજરીમાં નથી સાંભળ્યું કે તને એમ કીધું હોય કે વાહ, હા મોટાને નામે મકાન કરી દેજો. આ તો તું નાનો હતો એટલે નાનાને બધી વાત ન કરી હોય, મોટાને કીધું ને, વહીવટ સંભાળવાનું મને કીધું હતું. આ મોટો દરેક વખતે બધી વસ્તુ છીનવી લેતો હોય એટલે પપ્પાએ મને શાનમાં કીધું હતું કે સમજી જાજે દીકરા અને જલ્દી લઈ લેજે તારો ભાગ વધારે. છીનવી જવાની વાત જ ક્યાં આવી? ફેક્ટરી તને નામ પર તો કરી આપી અને જમીનમાં બી ભાગ તો આપ્યો જ છે ને. તારો કયો ભાગ મેં લઈ લીધો મને હા, કહેતો. તો પણ હું એ જ તો કહું છું, તમને ક્યાં નથી આપી? જમીન આપી, ઓફિસ આપી, હા આટલું તો આપ્યું છે ને. અને ઉપરથી તમે જે આ મકાનને બટકા ભરવાના છે, કઈ એક મકાન મારા નામે કરી દેવું તો થઈ હું ગયું. હું પણ એ જ કહું છું કે તારે બટકા ભરવાના છે મકાનને. ફેક્ટરી છે ને, પ્રોડક્શન વધારીને કમાઈ લેજે. હા, હું તો બટકા ભરવા આટલું જ લઉં છું. મને આપી દો, હું ભરીશ બટકા. નહીં આપું. કેમ નહીં આપું? એટલે મારું છે, શું કામ અરે કોને આપું? કહ્યું? અરે હું કહું જુઓ, છું ને મારું છે. તમે તારા રસ્તા- મારે તને પૂછવાની જરૂર નથી. સમજતા નથી તમે. આ રસ્તામાંથી હટી જાવ ને તો આમ મમ્મી પાસે સહી કરાવીને મકાન મારા નામે કરાવી લઉં અને પછી મને દયા આવશે ને તો વધારે પૈસા પણ આપી દઈશ 10 ના બદલે. હું આપીશ તને, બરાબર, પણ મકાન તો મારા નામ પર જ થશે. આજે પણ મારા નામ પર છે ને, કાલે પણ મારા નામ પર જ રહેશે. તને મકાન નહીં મળવા દઉં. મોટા, તું વધારે જિદ્દી થઈ ગયો છે. હા તો છું, તારી પાસેથી જ શીખું છું. તું નથી માનતો તો હું શું કામ ને માનું? મોટો છું તો મોટી જીદ કરીશ. મારી ઇજ્જતનો સવાલ છે. મારા ઈગોનો સવાલ છે. હવે મારો ઈગો હટ થઈ ગયો છે. તે મને 10 લાખ રૂપિયા આપીને મકાન પડાવવાની જે કોશિશ કરીને મારો ઈગો હટ થઈ ગયો છે. નાનો ભાઈ માન્યો હતો તને. હાથ નીચે રાખજો મોટા, કહી દઉં છું. હવે- મગજ જાહે ને તો પછી મારે તે હાથ આમ લાંબા ટૂંકા થઈ જાય. અચ્છા, હવે તું મોટા ભાઈનું માનપાન બી ભૂલી આ જાય તો છે એમ ભૂલી ને? જ જાય ને. મોટાને કોઈ નાનાની ન પડી હોય તો નાનો શું કામ મોટાનું રાખે? એક લગાવી દઈશ હમણાં. નાનો છો, નાનો થઈને જ રે. મોટો થવાની કોશિશ ન કરતો, કહી દઉં છું તને. હા, લગાવ્યું એટલે બાકી બધું જાય. કેસ કરી સીધો જ. એ તો મારે તારા પર હાથ નથી ઉપાડવો એટલે, બાકી ક્યારની લગાવી દીધી હોત. આ તો મને મન થાય છે લગાવવાનું. આ તો હું છે જવા દઉં છું કે રહેવા દે ને. આ ખાલી ખોટો હું પોગી જઈશ ને તો મોટાને શરમ આવશે કે મોટો થઈને માર ખાતો. હા, એટલો મોટો થઈ ગયો છે ને, હવે મોટા ભાઈને પણ મારશે. હું તો એટલા માટે નથી મારતો કે મકાન તો ગમે તેમ કરીને મને મળી જ જવાનું છે, તો તારી સાથે ઝઘડો કરીને હું શું કામ ને મારું નામ ખરાબ કરું? સપના. કાલ ઉઠીને લોકો કહેશે કે નાના ભાઈને માર્યું. એ સપનામાં બધું કહે છે. હા, સપનામાં મકાન તમારા નામે થશે. એ તને બી સપનામાં આવશે. જોજે, તારા સપનામાં બી મકાન તો મારા નામે જ હશે. આજે તો ફેસલો કરી જ આ નાખવાનો. તો કરી નાખીએ ને ફેસલો. મકાન મારા નામે થઈ ગયો ફેસલો. બિલકુલ નહીં. મકાન મારા નામે જ થશે. અને હવે હું કહી દઉં છું કે આપણે ગમે તે કરવાનું થાય પણ મકાન અત્યારે ચોખવટ કરી લેવાની છે. અને મમ્મીને પણ કહી મેં તો દેવાનું. ચોખવટ કરી જ લીધી. મારા નામે છે. મને આ તો મમ્મીને- ખબર જ છે મને. છેલ્લા કેટલા દિવસથી જોઉં છું મમ્મી સાથે એકાંતમાં વાતો કરીને ભોળવીને મકાન પડાવવા માંગો છો પણ મમ્મી સહી નથી કરતા એટલે અટકીને ઊભું છે. હા, એકાંતને ફોડવીને મમ્મી પ્રત્યેની લાગણી છે, પ્રેમ છે. તને મમ્મીની નથી પડી, મને પડી છે. એમ? હા, તો જુઓ હું આજે શું કરું છું. શું કરીશ? મમ્મી, હું પણ આવીશ. મમ્મી, 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 મારી વાત સાંભળો. મમ્મી, મારી વાત સાંભળો. પહેલા હું કહીશ. હું મોટો છું. હા તો શું થઈ ગયું? આ તો મોટો છું તો વાત કરવાનો પહેલો હક તો મને મળે કે નહીં? અરે બધી જગ્યાએ પહેલો હક ના હોય. સાંભળો મમ્મી. આ મમ્મી વાત એની સાંભળી લો, પણ કરવાનું હું કહું ને એ જ છે. હે બિલકુલ નહીં થાય. હા તમે છે ને મકાન મારા નામ પર કરી દો એટલે વાત પતી છે. શું કામ? હું મોટો છું એટલે મકાન તો મારા નામે. મમ્મી, મકાન મારા નામે જ થાય ને. હું મોટો છું ને, પહેલો હક મારો આજ બને નહીં ને. તો કાલ તમારે આપવાનું જ છે ને મકાન. હા, તો તો એ- મને આપી દો ને. આ લાયક નથી મકાનને. અને એમ પણ અત્યાર સુધી બધા પૈસા દબાવીને રાખ્યા છે. તમે છે ને આ ઓફિસનો બધો વહીવટ આને સોંપી દીધો છે. ફેક્ટરીનો વહીવટ મને સોંપ્યો છે. ઓફિસમાં એટલા ગપચા કરે છે ને હિસાબ નથી મળતા આજ સુધી. અને ઘરમાં હંમેશા કહે છે કે પૈસા નથી, નુકસાનીમાં ચાલે છે. 1 રૂપિયો ઘર માટે વાપર્યો છે નહીં. આ તો તે ફેક્ટરીમાં શું ઉકાળી લીધું? જ્યારે હોય ત્યારે નુકસાન. પપ્પા હતા ત્યારે તો નફામાં ચાલતી હતી ફેક્ટરી. તે જ્યારથી સંભાળી ત્યારથી નુકસાનમાં ચાલે છે. કેમ ભાઈ? હા, તમને તો એવું જ બધું દેખાશે ને. આપણે ખોટું કરતા હોય એટલે સામે વાળો ખોટું જ કરતો હોય. અરે નીતિથી ચાલતો હતો અત્યાર સુધી હું, પણ હવે મને ખબર પડી ગઈ તમારી કે તમે ગમે તેમ કરીને આ મકાન પડાવવા માંગો છો. અને છેલ્લું આ મકાન જ ભાગમાં બાકી રહ્યું છે ને તો એ તમને કહી દઉં કે મારા નામે આવશે કારણ કે હું નાનો છું. મને થોડું વધારે મળે તેમાં થઈ શું ગયું?
આ તો નાનો છો ને તો તને તારા ભાગનું મળી ગયું છે, બરાબર છે? મોટો છું ને તો હક પણ મોટો બને. અને અત્યાર સુધી જવાબદારીઓ મેં સંભાળી છે. તારા લગ્ન નતા થયા ને ત્યારનો હું જવાબદારી સંભાળું છું. ઓ મોટા ભાઈ, તમે જ કીધું ને અમને અમારા ભાગનું મળી ગયું છે, તો તમને પણ તમારા ભાગનું મળી ગયું છે. બંનેને ઇક્વલ ઇક્વલ આપવામાં આવ્યું છે. ઓહ ના ના, સમજાવાને. મોટાની સામે બોલવાનું ભાન નથી એને. મારી સામે બોલે છે. હા તો બોલે, તો હક માટે ગમે તેની સામે બોલી શકાય. બોલ તું તારે. હા તો તમારો હક શેનો? હા, મકાનમાં પહેલો હક રોનકનો લાગે. કેમ? ભાઈનો હક કઈ ના લાગે, સમજ્યા તમે? કેમ ભાઈ હક ન લાગે એટલે કયા હકની વાત કરે છે તું? ન લાગે ને તારા કયા હક લાગી જાય છે અરે બધા? એવું ક્યાં લખ્યું છે કે મોટા હોય એને જ ઘર મળે? મમ્મી ફેસલો કરી નાખો આજે. આજે તમારા ફેસલાની રાહ છે. ના ના, તમે લોકો બોલી લો. આને એમ ન થાય કે એ ન બોલી, તમને બંનેને એમ ન થાય કે તમે લોકો ન બોલ્યા, અને આ તો બિચારી કઈ બોલતી જ નથી. હા, ઉભા રહો મમ્મી, પેલા પૂછી લો. ભાઈ તારે કઈ વચ્ચે બોલવાનું છે? કારણ કે તને વચ્ચે બોલવાનો બહુ શોખ છે. નહીં બોલ. તમે ચાલુ કરો. મમ્મી હા. હવે તમે કહી દો કે મકાન મારા નામે થશે. ફેક્ટરી કોને આપી છે? તને મને. આપી છે. આને શું આપ્યું છે? અને આ બધું ઓફિસનો વહીવટ. બરાબર છે. બે વસ્તુના ભાગ મેં પાડી દીધા છે. ફેક્ટરી તું સંભાળીશ અને ઓફિસ તું સંભાળીશ. વાત રહી આ ઘરની, તો એ પણ હું તમારા બંનેમાંથી કોઈ પણને આપી દઉં તો હું રહેવા ક્યાં જઈશ એનો વિચાર કર્યો છે તમે લોકોએ? હવે એક મારી પાસે મકાન વધ્યું છે, એમાં તમારા લોકોની નજર છે. શરમ આવવી જોઈએ તમને. ક્યાં રહેવા જઈશ હું આટલી ઉંમરે? હવે એ અમારે વિચારવાનું. મોટો છે ને. કેમ? એટલે મેં તમને રહેવાની ના તો નથી પાડી, પણ હું એકલો જ શું કામ સાચું? ને શહેરમાં ઘણા વૃદ્ધાશ્રમ છે ભાઈ. હું શું કામ એકલો સાચું? કાં તો તું સાચવ, કાં પછી તું બસ બસ. ખબર હતી મને કે તમારા જેવી નપાવટ ઓલાદ હોય ને એ માને આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જ જવું પડે. મને ખબર છે કે કે દિવસથી તમારા ચારેયની નજર આ એક મકાન ઉપર છે. હા, એક મકાન હું તમને આપી દઉં એટલે કાલે સવારે રસ્તે રગડતા જે ભિખારી આવે ને એવી હાલત તમે લોકો મારી કરી નાખો. અરે મારે રહેવા માટે તમને ભાઈ બાપા કરવાના, ઓશિયાળું જીવન જીવવાનું મારે. એવું નથી મમ્મી, હું તો તમને મારી સાથે રાખવા તૈયાર છું, પણ નાનકાએ વાત એવી કરી કે મમ્મીને તમે જ રાખો. એટલે એક કામ કરો, માના બે કટકા કરી નાખો અને સારું લાગે ને એ રાખો. એવું કરો. મેં તો ના જ નહોતી પાડી. બસ હવે હદ થઈ ગયું છે. એમ પણ તમારી બંનેની પત્નીને મને સાચવવી તો છે ને, ઘરના કામ તો કરવા છે ને. વાંધો નહીં, ફેક્ટરી અને ઓફિસ જે બાપ દાદાની મિલકતમાંથી મળે ને એ બંને મેં તમને આપી દીધું. પણ હા, આ મકાનમાં તમારા ચારમાંથી કોઈનો હક નહીં લાગે, નહીં લાગે અને નહીં લાગે. જેને જે કેસ કબાડા કરવા હોય એ કરી શકો છો. અને આમ પણ કાયદાકીય જોવા જઈએ ને તો મા બાપ ધારે ને ત્યારે જ એની પૂરી સંપત્તિ છોકરાઓને સોંપી શકે. જ્યારે છોકરો નાનો હોય તો એ ભલે અને મોટો હોય તો એ ભલે. અરે પણ એક કામ કરો ને, તમે ક્યારના આટલું બધું સંભળાવો છો ને ખીજાવો છો ને હાથ ઉપાડી લીધો છે, તો તમને પણ કહી દઉં. શું? આ મકાન વેચી નાખવાનું છે અને 4 ભાગ પાડીશું. એટલે તું નક્કી કરીશ? હા. કેમ? કેમ કે તમારે જગ્યા કેટલી જોવે રહેવા માટે? એક ખાલી સેટી સમા એટલી ને. અને તમારો એક ચૂલો મૂકી દેશું, જ્યાં તમારે ગરમ પાણી કરવું હોય, ગરમ પાણી પીવું હોય, ટાટિયા દુખતા હોય, જે કંઈ પણ કરવું હોય ત્યાં થઈ શકે ને. એક નાની અમથી ઓડી લઈ લેશું, તેમાં તમે સચવાઈ જશો. સાચી અને કા પછી શહેરમાં હમણાં જ નવું વૃદ્ધાશ્રમ બન્યું છે, ત્યાં તો તમને મફતમાં રાખશે ને જમવા પણ આપશે. જોયું ને મમ્મી, પહેલા તમને રાખવાની ના પાડી, હવે વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. એટલે જ કહું છું કે મકાન મારા નામે કરી દો એટલે વાત પતે. હું તમને મારી સાથે રાખીશ, હું રાખીશ. એના સારા માટે કહેતો હતો અને તારે હજી પણ મકાન જોતું છે. એક કામ કરો, મકાનના 2 ભાગ કરી નાખો, અડધો અડધો અમારા બંને નામ પર કરી દો, અમે જોઈ લેશું. પછી હું જોઈ લઈશ, બંને નામ પર કરી દો. ખરેખર તમે માણસ કહેવાને લાયક છો ખરા? હા, તમારી માં અહીંયા ઊભી ઊભી એમ કહે છે કે મારા 2 કટકા કરી નાખો અને 2 ભાગ લઈ લો. એક કામ કરો, તમે લોકો મારી નજરની સામે મારા ઘરની બહાર નીકળી જાઓ. આ ઘરમાંથી એક પણ વસ્તુને હાથ અડાવ્યા વગર. અરે પણ શું કામ? હવે એમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે જગ્યા જોઈએ જ કેટલી. હવે છે ને દીકરાઓની ખુશી જોવો અને આ ઘરમાંથી વયા જાઓ. આ તારા બાપના ઘરેથી આણામાં લઈને નહોતી આવી, એટલે આ જગ્યાનું મારે શું કરવું શું નહીં ને એ બધું મારે જોવાનું છે. હવે કોઈએ મને કંઈ પૂછવાનું બાકી છે નહીં ને? ભાભી, ઓકે, તમે લોકો
આ ઘર છોડીને જઈ શકો છો આ ઘરમાંથી તમારા ચારમાંથી કોઈને ફૂટી કોડી નહીં મળે અને હા તમે મને વૃદ્ધાશ્રમમાં જવાનું કહ્યું ને પણ મારે વૃદ્ધાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી હવે હું આટલા મોટા ઘરને વૃદ્ધાશ્રમ બનાવી સમાજમાં ઘણા એવા લોકો છે ને કે જેને હવે પાણા જેવા છોકરા પાક્યા હોય જે પોતાના મા બાપને ઘરની બહાર કાઢી નાખવા માંગતા હોય અને હા તમારા બંનેના મા બાપને ફોન કરી દેજો કદાચ તમારા ભાઈઓ આટલા નપાવટ નીકળશે તો બિચારા જશે ક્યાં વૃદ્ધાશ્રમની જરૂર પડશે ને હું તમારી જેમ ગણચોર નથી કરી દેજે તારા મા બાપને ફોન ને તુંય તારા મા બાપને ફોન કરી દેજે હા ને હવે હું વૃદ્ધાશ્રમ બનાવીને જઈશ મારા જેવા ઘણા લોકો છે કે જેને ઘરની જરૂર છે સહારાની જરૂર છે જેની કુખે તમારા જેવા નપાવટ દીકરા આવ્યા હોય ને એની માને આજ કરવું પડે કંઈ પણ બોલ્યા વગર મમ્મી હું તો માફી માંગવા મારે કોઈ માફી નથી જોતી કોઈ કશુંય જોતું નથી મને માફ કરો મને જીવવા દો પણ જાવ અહીંયાથી